અત્યારે છે ને સમાજમાં ત્રણ પ્રકારના પરિવાર છે. એક જોઈન્ટ પરિવાર છે જેમાં ત્રણ પેઢી સાથે રહેતા હોય, એ સૌથી શ્રેષ્ઠ અને સુખી પરિવાર છે. કારણ કે પૌત્ર પૌત્રીને દાદા દાદીનો ખોળો મળે, અને જ્યારે જ્યારે પણ નાના બાળકો રમીને કે સ્કૂલેથી પાછા આવે ત્યારે દાદા દાદી ઘરમાં હોય એટલે હું પ્રેમ મળે. તમારામાંથી ઘણા બધા જોઈન્ટ પરિવારમાં રહેતા હશે, બધાને અભિનંદન છે. પણ કદાચ આજના જમાના પ્રમાણે સ્પેસ કન્સ્ટ્રેન્ટ હોય, ફ્લેટ નાના હોય, બધા ભેગા ના રહી શકતા હોય અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જુદા પડવું પડે એવું હોય, એ અલગ વાત. બીજા પ્રકારનો પરિવાર એ છે કે જેને ન્યુક્લિયર ફેમિલી કહેવાય. એ ન્યુક્લિયર ફેમિલી એવું હોય, જેમાં આપણે બધા ફિઝિક્સ ભણ્યા છે તો ન્યુક્લિયર એટલે એટમ હોય ને, એટમમાં એક પ્રોટોન હોય અને પોઝિટિવ ચાર્જ હોય, એનું પોતાનું ઓર્બિટ હોય. ન્યુટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય, એનું પોતાનું એક ઓર્બિટ હોય. અને વચ્ચે એક ઇલેક્ટ્રોન હોય ને એને નેગેટિવ ચાર્જ હોય, એનું એક ઓર્બિટ. વચ્ચે ન્યુટ્રોન બેઠું હોય નાનું, એની પાસે પોતાનો ચાર્જ ના હોય, કોઈ ઓર્બિટ ના હોય. એટલે ન્યુક્લિયર ફેમિલી એટલે શું? પિતા છે એ પ્રોટોન, એની પાસે પોતાનો ચાર્જ હોય ને પોતાનો ઓર્બિટમાં હોય, કામ ધંધામાં સવારથી રાત સુધી. એની માતા છે ઇલેક્ટ્રોન, કે એની પાસે પણ પોતાનો એક ચાર્જ હોય, સત્તા હોય, એને પોતાનું એક ઓર્બિટ હોય, સોશિયલાઇઝિંગ અને કિટી પાર્ટી. અને ન્યુટ્રોન હોય એટલે એનું બાળક વચ્ચે બેઠું, એની પાસે કોઈ સત્તા ચાર્જ હોય નહીં, કોઈ અધિકાર હોય નહીં, એની પાસે કોઈ મુવમેન્ટ હોય નહીં. અને જેમ એટમમાં પેલું ન્યુટ્રોન વચ્ચે બેઠું બેઠું જોવે કે પ્રોટોન ઇલેક્ટ્રોન આજુબાજુ ફરે છે પણ કોઈ નજીક આવતું નથી, એમ પેલું બાળક પણ જોયા કરે, પપ્પા મમ્મી બે ફરફર કરે પણ નજીક તો આવતા જ નથી. એટલે એક ન્યુક્લિયર એટલે કે સમય નથી આપી શકતા, એટલે સંસ્કાર નથી આપી શકતા. અને ત્રીજા પ્રકારનું ફેમિલી આપણને બધાને લાગુ પડે છે. ત્રીજા પ્રકારનો જે પરિવાર છે આપણને બધાને લાગુ પડે છે. એ હમણાં છેલ્લા 20 વર્ષમાં એ પ્રકારનો એક ટાઈપ, જેમ કોરોના છે એનું વેરિયન્ટ બદલાયા કરે છે ને, નવું શરૂ થયું છે JN.1, અને એના લીધે મૃત્યુ શરૂ થયા છે. જેમ કોરોનાના વેરિયન્ટ છે ને, એમાં આપણે એક ફેમિલીનું વેરિયન્ટ છે. એ શું છે? તો એને વાયર્ડ ફેમિલી કહેવાય. એટલે શું? પરિવારમાં રાત્રિ ભોજન પછી બધા સાથે તો બેઠા હોય, સવારના ગાળામાં બધા ઘરમાં સાથે હોય, ફિઝિકલી દે આર ક્લોઝ ટુ ઈચ અધર, પણ બધા પોતપોતાના, બધાને ખબર પડી ગઈ, બધા પોતપોતાના ગેજેટ સાથે હોય, મોબાઈલ સાથે હોય, આઈપેડ સાથે હોય, લેપટોપ સાથે હોય. એટલે વાયર સાથે કનેક્ટેડ હોય, પરિવારજન સાથે કનેક્ટેડ ના હોય, તેને વાયર્ડ ફેમિલી કહેવાય. થોડો અપભ્રંશ કરી નાખો ને આને, થોડો અપભ્રંશ કરી નાખો ને એટલે શું થાય ખબર છે? આનો થોડો અપભ્રંશ કરી નાખો એટલે કે વાયર્ડ ફેમિલી એટલે શું? પરિવાર સાથે એકબીજા સાથે કનેક્ટેડ ના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ સાથે કનેક્ટેડ હોય, સ્ક્રીન ટાઈમ વધારે હોય, એટલે પરિવારને આપણે સમય નથી આપી શકતા. પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉપદેશ આ છે કે પરિવારને સમય આપો. કારણ કે તમે સમય આપશો એટલે સંસ્કાર અને સંસ્કૃતિ તમારા પરિવારમાં સચવાશે.